नमस्कार विद्यार्थी मित्रों, केपी इंस्टीट्यूट में धोरण 12 गणित प्रकरण 7 संकलननी आज चर्चा આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। આ ચર્ચામાં મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો લાસ્ટ વિડિયોની અંદર અથવા તો એમ કહીએ કે પ્રથમ સેમેસ્ટર ના અંતમાં આપણે વિકલન અને વિકલનના ઉપયોગોની ચર્ચા કરી। આજે આપણે વિકલનની ઉલટી પ્રક્રિયા સંકલનની ચર્ચા કરવાની છે। મિત્રો આ ચર્ચાની શરૂઆત આપણે એક પ્રશ્નથી લઈએ। ધારો કે મારી પાસે કોઈ એક વિધેય છે fx = x²। હું આવું વિધેય કહું। હવે જો હું આ વિધેયનું વિકલન કરું તો મને f' મળે અને આ વિધેયને હું નામ આનું વિકલન લઉં f' તો આમાંથી શું મને મળશે 2x મળશે। હવે મારે ઉલટો પ્રશ્ન પૂછવો છે કે આ 2x છે એ કોનું વિકલન છે, કોનો વિકલિત છે। 2x એ કોનો વિકલિત છે। વિકલન માટે આપણે સંકેત ડેશ કહીએ છીએ, બરાબર છે। અને એનો વિકલિત આ 2x કોનો વિકલિત છે તો કોનો વિકલિત આગળ કંઈક હતું અને એનું વિકલન કરવાથી આપણને 2x મળ્યું। તો આ જ્યારે 2x મળ્યું ત્યારે એની આગળ કયું વિધેય એવું હતું કે જેનું વિકલન 2x મળ્યું? સ્વાભાવિક છે, તમે તરત જ કહેશો કે x², બરાબર છે। એટલે આને હું સંકલનના સ્વરૂપમાં લખું અથવા તેને પ્રતિવિકલિત કહેવાય। આપણે વિકલનની ઉલટી પ્રક્રિયા કરીએ છીએ। શું કરીએ છીએ? ઉલટી પ્રક્રિયા। તો 2x નો પ્રતિવિકલિત અથવા 2x નું સંકલિત કેટલું થાય છે? x² થાય છે, બરાબર છે। હવે હું તમને એમ કહું કે મારી પાસે આવું વિધેય હોય fx = x² + 1 તો આનું વિકલિત કઈ મેળવવું તો f' કેટલું થાય છે? આમાંથી ને 2x થાય કારણ કે 1 તો અચળ છે, અચળનો 0 થઈ ગયો। તો હવે મારો ફરીથી એક પ્રશ્ન છે કે 2x કોનો વિકલિત છે? x² નો છે કે x² + 1 નો છે? x² નો વિકલિત લઈએ તો 2x મળે, x² + 1 નો વિકલિત લઈએ તો પણ 2x મળે। તો 2x કોનો વિકલિત છે ખરેખર? x² નો છે કે x² + 1 નો? તો આપણે એમ કહીએ કે 2 નો છે। તો હવે મારો પાસે ત્રીજો એક પ્રશ્ન આવશે fx = x² + 2 આનું વિકલિત કરું તો પણ મને 2x મળે। એનો મતલબ એ થયો કે અહીંયા હું અચળ તરીકે 1 2 3 એટલું જ નહીં, પૂર્ણાંક અપૂર્ણાંક 0.1 મૂકું, 0.2 મૂકું, આમાં તો કોઈ પણ મૂકી શકું। તો 2x છે એ ખરેખર કોનો વિકલિત છે? તો આપણે એમ કહીએ કે x² + c નો વિકલિત છે, જ્યાં c belongs to r વાસ્તવિક અચળ છે। c belongs to r ને સંકલન નો અચળાંક કહે છે। સંકલનનો અચળાંક કહેવામાં આવે છે। એટલે કે કોઈ પણ વિધેયનો જ્યારે આપણે સંકલિત મેળવીએ અને સંકલિત કહેવાય। જો x² નો આપણે વિકલિત મેળવીએ તો આપણને 2x મળે, એટલે આને કહેવાય વિકલિત। વિકલિત અને આ પ્રક્રિયા કરીએ, પ્રક્રિયાને કહેવાય વિકલન। આ જે વિકલિત અહીંયા આપણે પાસે છે એને હવે વિકલિત ન કહેતા વિધેય જ કહીએ, તો આ વિધેયનો સંકલિત છે। આને શું કહીશું આપણે? સંકલિત કહીશું। અથવા આપણે ખરેખર તો આ સંકલિત મળ્યો એ તો એનું નામ પછી આપ્યું, પણ ખરેખર આપણે મળ્યો કેવી રીતે? તો કે આ વિકલિત છે એના વિકલિતનો આગળનું વિધેય એટલે પ્રતિવિકલિત, એ રીતે પણ આપણે કહી શકીએ। પ્રતિવિકલિત પ્રતિવિકલિત તરીકે મળે છે અને પ્રતિવિકલનની પ્રક્રિયા કરી। પ્રતિવિકલનનો મતલબ થાય છે સંકલન અને પ્રતિવિકલિતને સંકલિત તરીકે પણ ઓળખવામાં આવે છે। અથવા બીજું એક એનું નામ છે પૂર્વક। પૂર્વકનો મતલબ થાય છે પ્રિમિટિવ, આગળનું। 2x ની આગળ કંઈક હતું કે જેથી કરીને આપણે વિકલિત 2x મળ્યો, તો એ જે વિધેય છે એ વિધેય થશે એનો પૂર્વક। તો 2x નો પૂર્વક x² + c છે, જેનું વિકલન કરો તો 2x મળે, બરાબર। અને સંકલનનું જે આ ચિહ્ન છે એ બરાબર સમજવા જેવું છે।
વિકલનની અંદર આપણે f ડેશ x કહીએ, આને d બાય dx fx આમ પણ લખીએ છીએ, બરાબર છે। તો અહીંયા જે સંકલનનો સંકેત લખ્યો છે એના વિશેની આપણે કેટલીક નોંધ જોઈએ। તો આમાં ઇન્ટિગ્રલ dx વચ્ચે અહીંયા એક વિધેય છે આ 2x, તો આને સંકલનનું ચિહ્ન કહેવાય છે। 2x આ પહેલી નોંધ। બીજી નોંધ 2x એટલે કે આમાં આપણે જો વિધેય fx ઇક્વલ એનું નામ gx કહીએ તો gx ઇક્વલ 2x ને આ દરેક વખતે 2x ની gx લખવાનું છે। gx ને આ તો મેં ઉદાહરણ માટે તમને 2x લખશું, આ પછી sin cos tan cot sec cosec કોઈ પણ પ્રકારનું વિધેય હોય તો gx ને શું કહીશું આપણે? સંકલન માટેની કિંમત મેળવવા એટલે સંકલ્ય કહીશું। આને શું કહીશું? સંકલ્ય કહેવાય છે। તથા ત્રીજી નોંધ કહીએ ઇન્ટિગ્રલ gx dx ને સંકલિત કહેવાય છે। સંકલિત અથવા તો ઇન્ટિગ્રલ્સ અંગ્રેજીમાં કેવું હોય તો આને ઇન્ટિગ્રલ્સ કહેવાય, આને ઇન્ટિગ્રાન્ડ કહેવાય, આને ઇન્ટિગ્રેશન નોટેશન કહેવાય, સંકલિત કહેવાય છે। તો ત્રણ નોટેશન બરાબર આપણે સમજવાના છે। અને હવે આ x² + c જે છે એનો જો આપણે આલેખ સમજવાની કોશિશ કરીએ તો જો x² + c માં c ની કિંમત 0 લઈએ તો એ આલેખ આપણને પરવલયનો મળશે। જો આ કોઈ પણ વિધેય છે, આ વિધેયનું નામ આપું કેપિટલ fx, કેપિટલ fx = આ ઇન્ટિગ્રલ્સ અને એ ઇન્ટિગ્રલ્સ ની વેલ્યુ છે x² + c, એમાં જો c બરાબર હું 0 લઉં તો fx બરાબર x² એટલે મને પરવલયનો આલેખ આપશે। કેવી રીતે આલેખ આપશે આપણે જોઈએ। ચાલો મિત્રો, તો આપણે જોઈએ fx = x² એટલું હોય તો એનો આલેખ આપણને x² આ રીતનો પરવલય મળે છે, બરાબર છે। હવે જો હું c ની જગ્યાએ 1 મૂકું, આ મૂકું તો એનો આલેખ શું મળશે આપણને? તો 1 એકમ જેટલું ઉપર જશે, અહીંથી 1 એકમ જેટલું ઉપર જશે આ આલેખ, અને સેમ અહીંયા જે નીચેનો આલેખ હતો એ આલેખ જેવો આલેખ આપણને મળશે। આ પણ આલેખ fx = x² + 1 નો આલેખ છે। જો હું 2 લઈશ તો ફરી પાછું 1 એકમ જેટલું ઉપર જશે। અહીંયા આ ગેપ સરખી છે, મારે હાથથી આકૃતિ દોરવામાં થોડી ખામી જાય એ સ્વાભાવિક છે। આ બધે ગેપ, આ બે વચ્ચે અંતર 1 હોય તો અહીંથી આ રીતનો આમ વચ્ચે અંતર 1 રહેશે, સમાંતર આલેખ આવશે। આ આલેખને સમાંતર આલેખ, એ રીતે આનો આલેખ જોઈએ આપણે તો આ રીતે આમ આલેખ આવશે। મારે આકૃતિ દોરવામાં ખામી થોડી થાય છે, તમે સમજી શકશો કે fx = x² + 2। જો મેં નેગેટિવ નંબર કોઈ અહીં લીધો હોય, x² -1 લીધું હોત તો એ આલેખ એટલો અહીંયા નીચે ઉતરત, આ રીતે આમ આલેખ આવે, આ રીતનો આવે x² - 1 fx = x² - 1 આ રીતે આમ નીચે નીચે આલેખ। તો તમે જુઓ છો અહીંયા વક્રોનો એક સમુદાય મળે છે આપણને। શું મળે છે? સમુદાય, મતલબ કે સમૂહ મળે છે। એક વક્ર એની ઉપર એને સિમેટ્રિક, એને એક્ઝેક્ટલી એના જેવો જ ઉપર એનો બીજો એક આલેખ મળે છે। તો વિધેય જે છે એ એક છે, એનો વિકલિત આપણને એક અને માત્ર એક જ મળે છે, પણ હા એક ખાસ ધ્યાનમાં રાખવાનું, વિકલિત અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ। તો એ જો અસ્તિત્વ ધરાવે તો તે એક જ છે, પણ કોઈ પણ વિધેયનો પ્રતિવિકલિત એક જ નથી, એક સમુદાય છે। કોઈ પણ વિધેયનો પ્રતિવિકલિત એક સમુદાય છે અને સમુદાય કોન્સ્ટન્ટ અચળાંક c ના ઉપર ડિપેન્ડ થાય છે। હવે જો હું અહીંયા ધારો કે x ની જગ્યાએ કોઈ એક જગ્યાએ બિંદુ લઈ લો, તો કાંઈ સમાંતર લીટી દોર દો, આ x = a છે, a। હવે a બરાબર મેં અહીં 1 લખ્યું હોય તો x = 1 ને બિંદુ જ્યાં જ્યાં વક્રને છેદે છે અહીંયા એ બી જગ્યાએ તમે સ્પર્શક મેળવશો તો આ બધા સ્પર્શકો એકબીજાને સમાંતર છે। આ બધા સ્પર્શકો કેવા છે? એકબીજાને સમાંતર સ્પર્શકો। આ બધા આકૃતિની ખામીને તમે થોડી દૂર રાખજો, સિમેટ્રિક છે એના આધારે તમે સમજો। આ જે વક્ર છે એનો ઢાળ કેટલો થશે? x = ધારો કે મેં a લીધું છે, a ની જગ્યાએ જો 1 લો તો અહીંયા 1 આગળનો સ્પર્શકનો ઢાળ 2 થશે, એટલે દરેક બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ 2 છે। f'1 = 2 થશે। 2x, x ની અંદર 1 મૂકો એટલે 2 થશે। તો દરેક જગ્યાએ સ્પર્શકનો ઢાળ સરખો છે। જો હું આગળ બિંદુ અહીંથી આમ આગળ લઈ જઈશ તો દરેક જગ્યાએ ફરી પાછા આ રીતના આમ સ્પર્શકો આવશે,
આ જે સ્પર્શકો આવશે એ બધા એકબીજાને સમાંતર હશે. તો મૂળ બાબત આપણે સમજવાની મિત્રો એ છે કે આપેલા વિધેયનો વિકલિત અનન્ય છે, પણ પ્રતિવિકલિત એક સમુદાય છે, વિધેયોનો સમુદાય છે. અને આના કન્સેપ્ટના આધારે આપણે જુદા જુદા વિધેયોના વિકલિતો મેળવી અને એ વિકલિતો પરથી એનો સંકલિત કેવી રીતે મેળવાય એની ચર્ચા આપણે જોઈએ. તો આવા ઘણા બધા સૂત્રો છે જેને એકદમ પ્રાથમિક સૂત્રો આપણે કહીએ કે શરૂઆતમાં જે વિકલનના સૂત્રો આપણે જે ભણ્યા છીએ એ જ સૂત્રોના ઉલટી પ્રક્રિયામાં એનો પ્રતિવિકલિત કેવી રીતે મેળવવો એની ચર્ચા આપણે જોઈએ. ચાલો મિત્રો, તો આપણે પ્રતિવિકલિત મતલબ કે સંકલિતના કેટલાક પ્રમાણિત સૂત્રોની ચર્ચા કરવાની છે. એમાં આપણે વિકલનના સૂત્રો લખીશું અને એના આધારે આપણે એમના પ્રતિવિકલિત એટલે કે સંકલિતની ચર્ચા કરીશું. એક અહીંયા હું વ્યાખ્યા લખી દઉં છું. જો વિધેય fx નો વિકલિત વિધેય gx હોય તો શું લખાય? તો કે f' અથવા f' ને આપણે શું કહીએ? d/dx fx = gx. આપણે આવું લખીએ છીએ. વિધેય fx નો વિકલિત gx છે. આ fx વિધેય એનું વિકલન કરું એટલે જે મને વિધેય મળે એ વિધેયને આપણે કહીએ વિકલિત. તો આના પરથી આપણને જો આ dx નીચે છે એ dx ને હું આ બાજુ લઈ જાઉં છું, બરાબર છે, અને આ fx એકલું થઈ જશે એટલે અહીંયા આવશે gx dx. આ છેદમાં જે dx હતું ને એ અહીંથી આ બાજુ આમ ગયું gx dx, અને ઉપરનો d હતો એ અહીંથી આ રીતના આ સંકેતમાં કન્વર્ટ થયો. ઇન્ટિગ્રલ gx dx = fx. પણ મેં તમને હમણાં ચર્ચા કરી એ મુજબ જ્યારે તમે સંકલિત મેળવશો ત્યારે એના પૂર્વકની અંદર fx માં અચળાંક ઉમેરાશે, સંકલનનો અચળાંક એટલે +c. આવું દરેક સૂત્રમાં આપણે લખવું પડશે, કારણ કે fx નું વિકલન તો gx થાય બરાબર છે, fx નું વિકલિત gx થાય એ તો બરાબર છે, પણ gx ના પૂર્વક તરીકે અથવા પ્રતિવિકલિત તરીકે જ્યારે આપણે પાછું fx મેળવીએ ત્યારે એ એક વિધેયની આવા અનેક વિધેયો મળશે અને વિધેયોનો સમુદાય થશે એટલે fx + c અચળાંક આપણે ઉમેરવો પડશે, બરાબર. તો આટલી ચર્ચા અને આ વ્યાપક રીતે વ્યાખ્યા જોયા પછી 1 by 1 એક એક સૂત્રને આપણે સમજતા જઈએ. ચાલો, પહેલું સૂત્ર મારે લેવું છે મિત્રો, ઇન્ટિગ્રલ x⁻n dx. આનું સૂત્ર, પણ આનું સૂત્ર મને ડાયરેક્ટ કઈ રીતે આવડશે એટલે મારે થોડો ફેરફાર કરવો પડશે કે હું x⁻n નું વિકલન કરીશ અને વિકલન કર્યા પછી એનો પ્રતિવિકલિત કયો બનશે એ શોધવાનો પ્રયત્ન કરીશ, બરાબર. તો અહીંયા હું લખીશ કે fx = x⁻n. This implies that d/dx fx = d/dx x⁻n. અને x⁻n નું વિકલન શું થાય? તો કે એક ઘાત આગળ આવે એની અને એક ઘાત ઓછી થાય n-1, બરાબર. હવે જે અહીંયા આ n ઘાત છે એ n ઘાતને મારે આ બાજુ લાવવી છે. તો હું હવે કઈ રીતે લાવીશ? તો મેં અહીંયા આગળ જોયું હમણાં જો કે d/dx માં dx ને હું આ બાજુ લઈ જાય fx એટલું થશે. આ તો આ fx = ઇન્ટિગ્રલ n x⁻n-1 dx. અહીંયા જે dx હતું એ અહીંથી આ બાજુ આવ્યું, ઉપરનો d હતો એ સંકલનના ચિહ્નમાં ફેરવાયો, બરાબર. હવે તમે આમાં જુઓ, આ n જે અચળાંક છે આપણે ખબર છે વિકલનમાં કે વિકલન કરતી વખતે જો કોઈ અચળાંક સહગુણક તરીકે હોય તો એ સહગુણક તરીકે રહેલા અચળાંકને આપણે બહાર લઈ લઈએ અને પછી જે વિધેય હોય એનું આપણે વિકલન કરીએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે fx = 3x² + 5 આવું છે, તો આપણે આનું વિકલન કરીએ તો શું કરીએ? f'(x) = 3 સહગુણક બહાર લઈ લીધો. હવે હું x² નું વિકલન કરું છું એટલે x² નું વિકલન 2x અને +5 નું વિકલન 0 એટલે 3 × 2 = 6x. આ થઈ. તો સેમ એ જ પ્રક્રિયા અહીંયા સંકલનમાં પણ આવશે એટલે n અચળ છે એ અચળ બહાર આવી જશે એટલે અહીંયા લખીએ n x⁻n-1 dx. આવું થશે, બરાબર. હવે આ n મારે અહીંયા જોઈતો નથી તો એને મારે શું કરવું પડશે કે એને હું આ બાજુ નીચે લઈ જઈને fx બરાબર શું હતું મારું? x⁻n એટલે x⁻n implies that
x raised to n minus 1 dx equal to x raised to n divided by n આવું થયું અને પ્લસ c તો મારે મૂકવું પડે અહીં હું અચળાંક આને આ બાજુ લાવ્યો એટલે અહીં મારે પ્લસ c મૂકવું પડે પ્લસ c હવે જો અહીંયા મેં x ની જે ઘાત છે મારી પાસે n minus 1 મારે તો x ની n ઘાત લાવવી છે એટલે અહીંયા n minus 1 ને બદલે જો હું n મૂકું x raised to m મૂકું તમને સમજ પડે એટલા માટે n minus 1 equal to m તો n કેટલા થયા તો કે m plus 1 n ની કિંમત તો અહીંયા હું કિંમત મૂકીશ x ની m plus 1 ઘાત છેદમાં m plus 1 plus c તો હવે તમે જુઓ x ની m ઘાત હોય તો એનો પ્રતિવિકલિત કયો થશે તો કે એક ઘાતનો વધારો છેદમાં વધેલી ઘાત વિકલનમાં શું હતું ઘાત આગળ અને એક ઘાત ઓછી ઘાત આગળ અને એક ઘાત ઓછી જ્યારે પ્રતિવિકલિતમાં શું થાય છે એક ઘાતનો વધારો અને વધેલી જે ઘાત છે એ છેદમાં નીચે તો હવે આપણે આનું સૂત્ર લખવું હોય ઇન્ટિગ્રલ x ની n ઘાત dx આ કેટલું થશે તો કે આમાં જેટલી ઘાત છે એમાં એક ઘાતનો વધારો એટલે x ની n plus 1 ઘાત છેદમાં n plus 1 plus c આ એનો સંકલિત થશે બરાબર છે અને આ સંકલિતના આધારે n ની જુદી જુદી કિંમતો લઈ અને જુદા જુદા પ્રતિવિકલિતો આપણે જોઈએ કેવા મળે છે તે ચાલો મિત્રો આપણે જોઈએ આગળ બીજું સૂત્ર n ની જગ્યાએ હું 0 લઉં છું n equal to 0 લેતા ઇન્ટિગ્રલ x ની 0 ઘાત dx હવે કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય આપને ખબર છે એટલે કે ઇન્ટિગ્રલ 1 dx 1 નું સંકલન કેટલું થાય અથવા 1 નો સંકલિત કયો તો x ની જગ્યાએ 0 અહીં ઉપર ઘાત મૂકો x ની 0 ઘાત વત્તા 1 છેદમાં 0 વત્તા 1 વત્તા c લાંછનરૂપ આપો 0 વત્તા 1 એટલે x છેદમાં 1 x plus c એટલે આમાંથી આપણે સૂત્ર કયું થયું તેથી ઇન્ટિગ્રલ 1 dx equal to x plus c આ બીજું સૂત્ર મળ્યું આપણને પહેલું સૂત્ર ઉપરનું બીજું સૂત્ર ત્રીજા સૂત્રની માટે આપણે ચર્ચા કરીએ તો x ની ધારો કે મારે 1/2 ઘાત લેવી છે dx અથવા તો હું આને ટૂંકમાં કહું સ્ક્વેર રૂટ x dx આટલું જોઈએ છે મારે બરાબર તો સ્ક્વેર રૂટ મારે લેવો હોય તો આપણે ખબર છે સ્ક્વેર રૂટ નું વિકલન શું થાય છે d by dx સ્ક્વેર રૂટ x તો આપણે લખીએ 1/2 રૂટ x આપને યાદ જ છે સૂત્ર તરીકે મેં તમને યાદ રાખવાનું કીધું તો અહીંયા રૂટ x નું વિકલિતા થાય છે સંકલિત શું બને છે તો આમાં એક ઘાતનો વધારો જે કઈ જે 1/2 ઘાત છે તો એમાં એક ઘાતનો વધારો એટલે x ની એક ઘાત વધે એટલે 3/2 છેદમાં 3/2 એટલે 2/3 x ની 3/2 બરાબર અથવા તો ઘાત વધારો કરો પછી વધી ગયેલી ઘાતનો વ્યસ્ત સહગુણકમાં લખો વધી ગયેલી ઘાત કેટલી છે 3/2 એને છેદમાં લખવાને બદલે એ 3/2 નો વ્યસ્ત લઈ અને સહગુણક તરીકે ગુણી દઈએ તો પણ ચાલે એટલે આ તમને સમજવા માટે કીધું છે જો અહીંયા કોઈ પર્ટિક્યુલર ખાસ આવું ફોર્મ્યુલા બનતું નથી આ તો કોઈ પણ લઈશું 1/2 ને બદલે કોઈ પણ ઘાત લેશું તો ઘાતમાં એક વધારો થશે અને વધેલી ઘાત છેદમાં લખવાની રહેશે ચોથું એક સૂત્ર મારે આ લેવું છે x ની -1 ઘાત dx આ કેટલું થાય આવું કરવાની ઈચ્છા થશે x ની -1 ઘાત હવે x ની -1 ઘાત તમે લેશો તો જો અહીંયા n ની જગ્યાએ તમે 1 મૂકો એક ઘાતનો વધારો કરો એટલે x ની 0 ઘાત છેદમાં 0 છેદમાં તો 0 હોય જ નહીં તો અહીંયા તકલીફ પડશે એટલે આ સૂત્ર આ રીતે બનતું નથી આ સૂત્ર આ પદ્ધતિથી બનતું નથી આ ખાસ ધ્યાન રાખવાનું તો કઈ રીતે બનશે એની આપણે ચર્ચા જોઈએ તો આપણને ખબર છે કે fx log x હોય આવું તો આમાંથી વિકલિત કેટલો મળે f'(x) 1/x અથવા તો આને કહીએ આપણે d/dx fx આ dx આ બાજુ લઈ જઈએ તો આમાંથી તો dx ને આપણે આ બાજુ લઈ જઈએ તો આમાંથી આપણે શું મળશે ઇન્ટિગ્રલ 1/x dx જો આ dx આ બાજુ લીધો આ ઉપરનો d હતો એનું સંકલન ચિહ્ન બન્યું ઇક્વલ ટુ શું બન્યું અહીંયા fx એટલે આપણું શું હતું log x fx c અને fx ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો log x c આ થઈ તો x ની -1 ઘાત એને આપણે શું કહીએ 1/x અને 1/x dx નો સંકલિત શું બનશે log x c અને તો જો કે log mod x લખો તો બી ચાલે log mod x કારણ કે x વાસ્તવિક સંખ્યા હોય તો log mod x તમે લખો તો ખોટું નથી એટલે આને શું લખાશે
इंटीग्रल x ની -1 ઘાત dx ને લખાય log mod x plus c, બરાબર. અથવા તો આને આ રીતે લખો इंटीग्रल 1/x dx equal to log mod x plus c. ओके, तो आ रीते आपने जुदा जुदा 4 सूत्रों x ની n घात નું एक सूत्र एमांथी बीजा 3 सूत्रोनी तारवणी करी. आ सूत्र 0 लीधो ए तो बराबर छे, नेगेटिव 1 लीधो ए बराबर. वच्चेनु आ એટલા માટે લીધું છે કે કોઈ પણ પ્રકારની ઘાત હોય તો ઘાતમાં વાળા વિધેયનું, આમ તો ખરેખર તો આને બહુપદી વિધેય કહેવાય, કારણ કે આમાં ઘણા બધા વિધેયો જુદી જુદી ઘાત સંકળાઈ ગઈ. બહુપદી વિધેય પછી બહુપદી વિધેયનો પાછો નિયમ છે કે પૂર્ણાંક ઘાત જ હોવી જોઈએ. પૂર્ણાંકમાં પ્રાકૃતિક ઘાત, અહીંયા તો ઋણ ઘાત હોય, અપૂર્ણાંક ઘાત હોય, કોઈ પણ પ્રકારની ઘાત હોય તો પણ એક ઘાત વધારી અને છેદમાં વધેલી ઘાત લખવાની છે. તો એટલા માટે આ ત્રીજું એક સૂત્ર મેં લીધું છે. તો આ ચર્ચા કર્યા પછી હવે ત્રિકોણમિતીય વિધેયોના વિકલિતો કેવી રીતે મળે એની ચર્ચા આપણે જોઈએ. ચાલો મિત્રો, તો આપણે આગળના સૂત્રોની ચર્ચા શરૂ કરીએ પહેલા ફરીથી થોડું રિવિઝન એક વખત 3 સૂત્રો ફરીથી લખી દઈએ આપણે. પહેલું સૂત્ર इंटीग्रल x raised to n dx equal to एक घात વધારે છેદમાં વધેલી ઘાત n plus 1 plus c. બીજું સૂત્ર લઈએ x ની 0 ઘાત એટલે 1 dx equal to x plus c, 1 નું સંકલિત x. ત્રીજું સૂત્ર લઈએ આપણે x ની નેગેટિવ 1 ઘાત એટલે 1/x dx equal to log mod x plus c. આ મોડ શા માટે રાખવાનો આપણને ખબર છે, કારણ કે log mod x નું વિકલન કરીએ તો પણ 1/x જ થાય છે. એ આપણે અગાઉ ચર્ચા જોઈ ગયા છે. તો આ 3 સૂત્ર ખૂબ અગત્યના થયા. પહેલી બાબત, ઓકે, હું આ રીતના ભાગ પાડીશ જેથી કરી બધા સૂત્રો આપણે ક્રમમાં યાદ રહેશે. તો 3 સૂત્ર આ જોયા. હવે 6 સૂત્ર આપણે ત્રિકોણમિતિ વિધેયોના જોઈએ. તો ત્રિકોણમિતિ વિધેયની અંદર આપણે પહેલું સૂત્ર જોઈએ તો इंटीग्रल cos x dx આ મારે જોઈએ છે. તો cos નું વિકલન શું થાય તો કે -sin x. તો અહીંયા આપણે જવાબ આવશે -sin x, બરાબર. cos નું વિકલન આપણે કરીએ જો આ રીતે અહીંયા જોઈએ કે cos x નું વિકલન કરીએ d/dx -sin x. હવે dx ને હું અહીંથી આ બાજુ લઈ જાવ અને d ને સંકલન ચિહ્નમાં લખું તો इंटीग्रल -sin x dx cos x આવું થશે, બરાબર. હવે બંને બાજુ મારે માઈનસ સાઈન થી ગુણવા પડશે. તો બંનેને હું માઈનસ સાઈન થી ગુણીશ તો મને શું મળશે કે આ માઈનસ અંદર જશે એટલે પ્લસ થઈ જશે એટલે sin x dx cos x થશે, બરાબર. અને જો હું આ cos x લીધું એને બદલે હું sin નું લખું d/dx sin x તો આ કેટલું થાય cos x આપણને ખબર છે. આ dx આ બાજુ લઈ જાવ અને સંકલન ચિહ્ન લખું तो इंटीग्रल cos x dx इक्वल टू आ dx आ बाजू आ નું સંકલન ચિહ્ન sin એકલું હોય તો sin x પ્લસ c તો લખવો પડે જ, બરાબર છે, કારણ કે સમુદાય મળવાનું છે. તો इंटीग्रल cos x dx આપણને કેટલું થશે sin x c થશે. બીજું इंटीग्रल sin x dx કેટલું થશે તો એ જોયું sin x dx cos x c થશે. ત્રીજું સૂત્ર જો tan x નું સંકલન આપણને ખબર છે d/dx tan x sec square x. તો dx આ બાજુ d આ બાજુ તો इंटीग्रल sec square x dx બરાબર આપણને કેટલું મળશે તો ભાઈ tan x c થશે. તો અહીંયા આવશે इंटीग्रल sec square x dx tan x c. ચોથું સૂત્ર इंटीग्रल तो cot x मारे અહીંયા મેળવવું છે cot x c. તો cot x નું સંકલન cos x square x થાય છે પછી બે બાજુ માઈનસ થી ગુણીશ તો cot x નું વિકલન કરું તો cos x square x થાય અને આ બાજુ લઉં એટલે આવશે cos x square x dx. હવે તમે સમજી શકો છો આખું લખવાની જરૂર નથી. cot x નું સંકલન cos x square માં માઈનસ સાઈન આ બાજુ લઈ લો પછી સંકલન માને ફેરવું છું. એ જ રીતે મારે sec x લાવવું છે તો sec x નું વિકલન થાય sec x tan x. એટલે અહીંયા હું લખીશ પાંચમું સૂત્ર इंटीग्रल sec x tan x sec x c આવું થશે. અને છઠ્ઠું સૂત્ર મળશે આપને cosec x
ઇન્ટુ કોટ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ, અહીં ડીએક્સ લખવું જોઈએ હો, ડીએક્સ ન લખીએ તો અધૂરું ગણાય. કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, તો કોસેક એક્સ નું સંકલન થાય માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, તો માઇનસ સાઇન બે બાજુથી ગુણીએ એટલે અહીંયા આવશે માઇનસ કોસેક એક્સ પ્લસ સી. આનું વિકલન કરો, માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ, એટલે આ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તો આ રીતના 6 સૂત્રો આપણને મળશે ત્રિકોણમિતિના સૂત્રો, ત્રિકોણમિતિ વિધેયોના પ્રતિવિકલિતો. હવે પ્રશ્ન આવશે હવે આગળ શું, તો કે દરેક ત્રિકોણમિતિ વિધેયને પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, આપણે ખબર છે. તો ત્રિકોણમિતિ પ્રતિવિધેય હોય તો એના સંકલિતો આપણને કેવી રીતે મળે એ જોઈએ. સાતમું સૂત્ર આપણે લઈએ, અહીંયા 6 થયા ને, પહેલું સૂત્ર લઈએ આપણે. પહેલું સૂત્ર ઇન્ટિગ્રલ dx, જો dx અંશમાં બી લખાય, સાઈડમાં લખવો જરૂર નથી, તમે આ રીતે લખો dr, એક્ચ્યુઅલી મારે આ રીતે લખવું છે 1 વર્ગમૂળ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર dx, મારે આવું લખવું છે. બરાબર, મેં આવું કેમ લખ્યું થોડી વાર તમે સમજજો, વિચારજો. અહીંયા મેં 1 ઉપર લખ્યું એને બદલે 1 ની જગ્યાએ હું આ dx ને ઉપર લઈ આવું તો dx છેદમાં વર્ગમૂળ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર આ રીતે પણ લખાય. અને આ આનું સંકલિત કેટલું મળશે, તો કે sin ઇન્વર્સ x બાય a પ્લસ c. જુઓ શું કહ્યું, અહીંયા a છે એની જગ્યાએ 1 હોત તો sin ઇન્વર્સ x થઈ જાય, તો sin ઇન્વર્સ x માં a ની જગ્યાએ 1 મૂકું તો વર્ગમૂળ 1 માઈનસ x સ્ક્વેર આવે છે. પણ વ્યાપક રીતે મેં અહીંયા 1 ને બદલે a મૂકી દીધો છે, એટલે તો એનું સંકલિત x sin ઇન્વર્સ x upon a plus c થાય. આનું તમે વિકલન કરશો, બરાબર, તો એનું વિકલિત આપણને આ ઇન્ટિગ્રલ છે, ઇન્ટિગ્રાન્ડ સંકલ્ય જે છે એ સંકલ્ય મળશે આપણને. એ જ રીતે હું મારે અહીંયા tan ઇન્વર્સ જોઈતું હોય, tan ઇન્વર્સ x બાય a પ્લસ c, તો આ મને મળશે 1 upon a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર dx. પણ અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની છે, તમે આનું સંકલન કરશો ને એટલે x બાય a નું ફરીથી કરશો એટલે 1 upon e આવશે, ને એ 1 upon e અહીં તમારે સહગુણક લેવું પડશે 1 upon a. તો 1 upon a tan ઇન્વર્સ x બાય a પ્લસ c આવું થશે. તો અહીંયા જે 1 upon a આપણને મળે છે એ 1 upon a માટે કઈ રીતે મળે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આનું વિકલન કરીએ આપણે. તો 1 upon a આ fx બરાબર હું આવું લખું છું 1 upon a tan ઇન્વર્સ x બાય a. ઓકે, આનું વિકલન કરું તો d બાય dx fx ઇક્વલ ટુ 1 upon a, આ અચળ છે એમનું રહેશે, આનું વિકલન કરીએ તો 1 upon 1 plus x square upon a square into 1 upon a. કારણ કે x upon a નું પાછું કરવું પડશે. મેં તો આ x upon a ની જગ્યાએ જો x હોય તો 1 plus x square થાય, પણ x નથી, x upon a છે એટલે x square upon a square. હવે આનો લસા લઈ લઉં તો આ 1 upon a ને આ 1 upon a ભેગું થઈને કેટલું થયું 1 upon a square. આનો લસા થયો a square plus x square, છેદનો છેદ ઉપર a square કટ થઈ જાય એટલે 1 upon a square plus x square. જો તો થયું આ રીતનું, આ આપણને સંકલ્ય કર્યું. તો આનું વિકલન કરીએ તો આપણને મળવું જોઈએ, આનું વિકલન કરીએ તો આ મળવું જોઈએ. એ જ રીતે બધામાં આનું વિકલન કરીએ તો આ મળે, આનું વિકલન કરીએ તો અહીંયા આ મળે, આનું વિકલન આ થાય. તો આ અર્થની અંદર આપણે એને પ્રતિવિકલિત કહીએ છીએ. બરાબર, તો બે સૂત્ર આ થયા, હજુ આવા 4 સૂત્ર આપણે જોવાના છે. તો અહીંયા આગળ મિત્રો એક ખાસ અગત્યની બાબત છે કે આ sin ઇન્વર્સ x બાય a પ્લસ c છે, બરાબર, આની જગ્યાએ જો તમારે cos મૂકવું હોય તો cos પણ મૂકી શકાય. કઈ રીતે મૂકાશે, તો cos માં વિકલન માઈનસ આવે છે આપણને ખબર છે, એટલે માઈનસ cos ઇન્વર્સ x બાય a પ્લસ c આ રીતે બી લખાય. આ કઈ રીતે લખાય ન સમજ પડે તો sin ઇન્વર્સ x બાય ની કિંમત મૂકો, આપણને ખબર છે sin ઇન્વર્સ x બાય a પ્લસ cos ઇન્વર્સ x બાય a ઇક્વલ ટુ પાઈ બાય 2 થાય છે, આપણને ખબર છે. અને તો sin ઇન્વર્સ x બાય a ની કિંમત મેળવવા અને હું આ બાજુ લઈ જાઉં તો sin ઇન્વર્સ x બાય a ઇક્વલ ટુ માઈનસ cos ઇન્વર્સ x બાય a પ્લસ પાઈ બાય 2. અને બે બાજુ હું c અચળ ઉમેરી દઉં, અહીંયા c ઉમેરું ને અહીંયા c ઉમેરું તો આખો અચળાંક c જ છે, એટલે આને c ના ફરીથી નવું નામ આપી દઈ c ડેશ, અને c ડેશ ને હું ડાયરેક્ટ આ રીતે લખું તો c પણ કહું. અચળાંક છે, અચળાંકની કિંમત કોઈ પણ આવશે, એટલે અહીંયા માઈનસ cos ઇન્વર્સ x બાય a પ્લસ c એવું લખાય. આને લખવું હોય તો માઈનસ 1 બાય a cot ઇન્વર્સ x બાય a પ્લસ c. સેમ આ જ રીતે tan ઇન્વર્સ x બાય a પ્લસ cot ઇન્વર્સ x બાય a નો સરવાળો પાઈ બાય 2 થાય, અને એના આધારે tan ઇન્વર્સ x બાય a નું સૂત્ર લઈ અને તમે કિંમત મૂકી શકો.
સેક ઇન્વર્સ નું સૂત્ર કેવું બનશે એની ચર્ચા જોઈએ આપણે. ત્રીજું 1 mod x square root x square minus a square dx. આ સેક ઇન્વર્સ નું થયું. 1 a sec inverse x by a plus c, અથવા તમે એમ કહી શકો -1 a cosec inverse x by a plus c. આ પણ કહી શકો. બરાબર. જેવી રીતે tan નું થયું એવી રીતે આનું વિકલન કરશો એટલે તમને આ મળશે. વિકલન કરવાની પ્રક્રિયા તમારે રફમાં ચેક કરી લેવી, ન સમજ પડે તો આ રીતે sin inverse, cos inverse, tan inverse, cot inverse, sec inverse, cosec inverse આ 6 સૂત્રોની ચર્ચા થઈ. પણ 3 ની અંદર એના 3, કારણ કે sin inverse ને cos inverse બંને એકમાં સમેટાઈ જાય છે. એ રીતે tan inverse અને cot inverse નું બંનેનું એક થઈ જાય છે. sec inverse અને cosec inverse નું એક થઈ જાય. માત્ર ચિહ્ન ફરક આવે છે એટલે ખાસ કાળજી રાખવાની. તો આ જે સૂત્રો છે એને આપણે કઈ રીતે યાદ રાખશું? આ 3 સૂત્ર બીજગણિતના આપણે કહીએ એલ્જિબ્રિક. આ 6 સૂત્ર ત્રિકોણમિતિના આને કહીએ વર્ગમૂળવાળા. વર્ગમૂળવાળા બે, આ વર્ગમૂળ વગરનું. બરાબર. હવે આ જે સૂત્ર અહીંયા માઈનસ છે એને બદલે જો હું અહીંયા પ્લસ રાખું, ઇન્ટિગ્રલ 1 વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર dx આવું રાખું, a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર dx. અથવા તો આને હું પદને બેને ઉલટાવી નાખું, x સ્ક્વેર આગળ લખું, a સ્ક્વેર પાછળ લખું અને x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આવું લખું છું, x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો એને બદલે હું માઈનસ બી મૂકી શકું અહીંયા. તો x સ્ક્વેર પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર. જો અહીંયા હું a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર લખીશ તો આની અંદર આવી જશે, પણ માઈનસ હું આગળ લખું છું, a સ્ક્વેર ની આગળ માઈનસ. બરાબર. તો આના બેના પદ ઉલટાવીને પ્લસ ઓર માઈનસ ચિહ્ન મૂકીને બીજા બે સૂત્ર બને છે. જો પ્લસ હોય તો પ્લસ રાખવાનું, માઈનસ હોય તો માઈનસ રાખવાનું. આનું સંકલિત શું બનશે? તો કે log mod x, આજે x હતો તે, પ્લસ વર્ગમૂળમાં જે હતું તેનું તે. વર્ગમૂળમાં શું હતું? તો કે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c. જો અહીંયા પ્લસ હોય અને માઈનસ હોય તો માઈનસ. જો પ્લસ હોય તો પ્લસ રાખવું, માઈનસ હોય તો માઈનસ રાખવું. તો log mod x પ્લસ છેદમાં જે હતું તે. અને કઈ રીતે યાદ રાખશું? વર્ગમૂળ ઇન્ટિગ્રલ 1 square root x square plus a square અથવા x square minus a square. તો આને યાદ રાખવાનું log mod x plus છેદમાં જે હતું તે. પાંચમું સૂત્ર આમાંથી લઈએ આપણે, આ વર્ગવાળું, આ વર્ગ વગરનું, આ a square plus x square એને જોઈએ. તો ઇન્ટિગ્રલ 1 a square minus x square dx આ સૂત્ર જોઈએ આપણે, a square minus x square dx. તો આ સૂત્ર કયું બનશે? અહીંયા પ્લસ હતું એના બદલે મેં માઈનસ મૂક્યું છે. તો આ સૂત્ર બનશે 1/2a. આ યાદ રાખવાનું છે તમારે. આનું વિકલન કરશો તો આ મળશે 1/2a log mod, અચળ આગળ છે એટલે અંશમાં ધન, x plus a છેદમાં x minus a plus c. આ યાદ જ રાખવાનું છે. થોડીક વાર તમે ઘૂંટશો, રટણ કરશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. પણ યાદ રાખવાનો નિયમ કહું છું. આગળ કોણ છે? અચળ. અચળ આગળ છે એટલે અંશમાં ધન. જો ચલ આગળ હોય તો અંશમાં ઋણ. કઈ રીતનું સૂત્ર બનશે? 1/x square minus a square dx. તો 1/2a log mod, ચલ આગળ છે અંશમાં માઈનસ, x minus a છેદમાં x plus a plus c. તો અચળ ને કારણે યાદ રાખવાનું છે. અચળ પેલા વર્ગમૂળ નથી. પહેલી વાત, જો અહીંયા વર્ગમૂળ નથી, આમાં વર્ગમૂળ છે. તો વર્ગમૂળ વાળા 3 સૂત્ર બન્યા. એક આ સેક વાળું અને એક આ 3 વર્ગમૂળ વાળા. 3 વર્ગમૂળ વગરના a square plus x square આ અને 2 આ. અહીંયા મેં વચ્ચે ચિહ્ન માઈનસ મૂક્યું છે અને માઈનસ મૂકીને પદની અદલ બદલ કરી. જો અચળ આગળ હોય તો અંશમાં ધન, ચલ આગળ હોય તો અંશમાં ઋણ. તો આ રીતના આ 6 સૂત્રો, 6 ત્રિકોણમિતિના, 6 ને 6 12, 13, 14 અને 15. આ 15 સૂત્ર આપણે બરાબર સમજીને યાદ રાખવાના છે. અને છેલ્લે 2 સૂત્ર અથવા તો આપણે 3 સૂત્ર કહીએ, એ જે સૂત્ર છે તે ઘાતાંકના છે. એ ઘાતાંકના સૂત્રોની ચર્ચા આપણે જોઈએ આ બાજુ. તો ઇન્ટિગ્રલ a raised to x dx આ કેટલું થશે? તો કે a raised to x છેદમાં log a plus c
આને આપણે એક સૂત્ર નામ આપીએ અને બીજું સૂત્ર કહીએ આધાર e હોય e રેઝ ટુ x dx, તો એ થશે e રેઝ ટુ x પ્લસ c. બરાબર, બે સૂત્રો આ થશે. એટલે કુલ ટોટલી હવે સૂત્ર ગણીએ તો 3a 3 ને 2a 5 અને 6a ને 6a 6 ને 12 12 ને 5 17 17 ને હજુ એક સૂત્ર ક્યાંક આમાં આપણે અટવાયું છે, 18 સૂત્ર કુલ બને છે. ઘાતાંકના બે લીધા, log ની અંદર બે લઈ શકાય, log x અને log mod x બંને લેવાય. જો x ધન હોય તો log x જ રાખવાનું, પણ x વાસ્તવિક સંખ્યા હોય તો log mod x રાખવાનું. એટલે બે સૂત્ર આ ગણો તમે તો કુલ ટોટલી 18 સૂત્રોની ચર્ચા થઈ અને આ 18 સૂત્રોને પ્રમાણિત સૂત્રો કહેવામાં આવે છે. અપેક્ષા રાખું છું મિત્રો આ સૂત્રો તમને બરાબર સમજાયા હશે. સમજાયા પછી આજે એક પણ દાખલો આપણે ગણતા નથી, કારણ કે આ સૂત્ર તમારે બરાબર સમજી રાખવાના છે. અને જેવી રીતે તમે ઘડિયા બોલો છો, જેવી રીતે ત્રિકોણમિતિ વેલ્યુઝ બોલો છો, cos pi by 3 1/2, tan pi by 4 1, જેમ તમે આમ તરત જ બોલો છો ઘડિયાની જેમ 6 7 42, એ રીતે આ બધા સૂત્રો તમને જ્યારે બી લખેલું દેખાય આંખ બંધ કરીને 1 સેકન્ડની પણ વિલંબ એ વધારે રાહ જોયા વગર સીધું સૂત્ર લખાવવું જોઈએ. અને એટલું જો જબરજસ્ત રીતે તમને સૂત્ર પાકું થઈ જાય તો જ દાખલા ગણવામાં સ્પીડ આવશે. કારણ કે તમે સૂત્ર વિચારતા રહેશો કે અહીંયા મારે કયું સૂત્ર મૂકવું, અહીંયા કયું સૂત્ર મૂકવું, તો તકલીફ થશે, સમય લેશે. તો આજના દિવસ પૂરતું આ 18 સૂત્રો અને વ્યાખ્યાની આટલી ચર્ચા, અને અહીંયા આપણે વિરામ લઈએ. આવતીકાલે જ્યારે દાખલાઓની ચર્ચા શરૂ થાય એ પહેલા આ બધા જ સૂત્રો બરાબર તૈયાર થયેલા હોવા જોઈએ. તો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ. એ પહેલા જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય, મજા આવી હોય તો વિડીયો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો. જો તમે આ ચેનલમાં પહેલી વખત વિડીયો જોતા હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો, જેથી કરીને જ્યારે બી નવો વિડીયો આજથી નિયમિત શરૂ થયું છે એટલે રોજ નવો વિડીયો આવશે, અને જ્યારે વિડીયો આવશે તમને એનું નોટિફિકેશન તરત જ મળે, અને એ નોટિફિકેશન બાદ વિડીયો જોઈ અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. તો બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.